હાલો, જય કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો, આજે આપણે મસ્ત એવી તમારી સાથે રેસીપી શેર કરવાની છું. એક તો આપણે સરગવાનું મસ્ત એવું દહીંવાળું ભરેલું શાક કરીશું. મિત્રો, આપને પણ ખબર છે કે સરગવાના ખૂબ જ એવા ફાયદા છે. તો સરગવો આપણે જરૂરથી ખાવો જોઈએ. સરગવા આયુર્વેદમાં એને સંજીવની તરીકે ઓળખવામાં આવે છે. તો માટે મિત્રો, સરગવાનું ખૂબ જ એવું મહત્ત્વ છે અને સરગવો આપણે ફરજિયાત ખાવો જરૂરી છે. સરગવાનો પાવડર હોય તો તમે રોજ શાક દાળ એમાં તમે 1 ચમચી નાખી અને મસ્ત એવું આપણે સરગવો ખાવો જોઈએ. તો મિત્રો, આજે આપણે સરગવાનું મસ્ત એવું ગ્રેવીવાળું દહીં નાખેલું શાક બનાવીશું, પરોઠા બનાવીશું અને મસ્ત એવી લીલી કાચી કેરીનું મસ્ત એવું અથાણું બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. હવે આપણે અહીંયા 3 નંગ જેટલી સરગવો લીધો છે. હવે એને આપણે નાના ટુકડામાં કાપી લેશું. સરગવો આપણે આવડી સાઈઝમાં કાપી લેશું. સરગવો શાકમાં, સૂપમાં, ઝાઝી જગ્યાએ સરગવાનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે નાના નાના ટુકડામાં આપણે કટ કરી લેશું. મિત્રો, આ શાક એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવું બને છે. તો તમે જરૂરથી આ રીતથી બનાવશો તો તમારું શાક મસ્ત એવું આંગળા ચાટીએ ને એવું આપણું શાક મસ્ત એવું બનશે. સૌપ્રથમ મેં 3 નંગ જેટલો સરગવો લીધો છે. હવે એને આપણે નાના નાના ટુકડા કરી લેશું. તો અહીંયા આપણે મસ્ત એવો ધોઈ અને નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે આને કુકરમાં મીઠું નાખી 1 ગ્લાસ પાણી નાખી અને આપણે ફક્ત ને ફક્ત 1 જ સીટી વગાડવાની છે. સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે આપણે સરગવો લીધો એ પણ એમાં ઉમેરી દેશું. હવે એમાં નાખીશું આપણે થોડુંક એવું મીઠું. હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર ફક્ત ને ફક્ત 1 સીટી વગાડીશું. ત્યાં સુધીમાં આપણે પરોઠાનો મસ્ત એવો લોટ બાંધી લઈએ. હાલો મિત્રો, કેમ છો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે મસ્ત એવું સરગવાનું દહીંવાળું લોટ ભરેલું શાક કરશું, મસાલાથી ભરપૂર એવું પરોઠા કરશું અને કાચી કેરીની મસ્ત એવી આજે આપણે ચટણી બનાવીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મારી ચેનલને જે લોકોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા હોય એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે, એ લોકોને પણ દિલથી હું થેન્ક યુ કહું છું. મિત્રો, લાઈક અને શેર કરો, સબસ્ક્રાઈબ કરવાના એમાં કાંઈ પણ ખર્ચો થતો નથી. તો માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, મારી ચેનલમાં મેં લાલ મરચાંની ચટણી મસ્ત એવી મૂકેલી છે.
સારા એવા માણસો યુટ્યુબમાં એને પસંદ કરેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને તે ચટણી 6 થી 7 મહિના સ્ટોર કરી શકો એવી આપણી ચટણી મસ્ત એવી તૈયાર કરેલી છે. અને મિત્રો, ઓવન વગર પણ મસ્ત એવી મેંદાના લોટની અને ઘઉંના લોટની મેં ખારી મૂકેલી છે, તે તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મસ્ત ઓવન વગર પણ એકદમ સરસ કુરકુરી અને ટેસ્ટી એવી ખારી આપણે બનાવેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. હવે આપણે મસ્ત એવો લોટ બાંધીશું. અહીં આપણે બાઉલ લેશું. એમાં આપણે એક મોટું બાઉલ ઘઉંનો લોટ લીધો છે, એને આમાં આપણે ઉમેરી દેશું. હવે લોટમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. એમાં આપણે આખું જીરું નાખીશું અને થોડીક એવી હિંગ નાખીશું. હવે આપણે એમાં નાખીશું મોણ. અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ નાખેલું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે મસ્ત એવો બાંધી લેશું. મિત્રો, મારી ચેનલમાં જોડાવા બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે મારી ચેનલમાં લાઈવ જોડાતા રહેજો. અને મિત્રો, આપણે સાથે મળી અને મસ્ત એવી સરસ રેસીપી તૈયાર કરીશું. તો અહીંયા આપણે એક સીટી વાગી દઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. જો અહીંયા આપણે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે આપણે થોડુંક એવું ઉપર તેલ નાખીશું. હવે આપણે લોટ મસ્ત એવો બંધાઈ ગયો છે. હવે આપણે લોટને સાઈડમાં ઢાંકી અને રાખી દેશું. હવે આપણે સરગવાનો શાકનો મસ્ત એવો વઘાર કરીશું. અહીંયા આપણે આદુ, મરચાં, લસણના કટકા કરેલા છે. એક ડુંગળી ચોપ કરેલી છે. સાથે એક ટમેટું ચોપ કરેલું છે. 1 ચમચી ચણાનો લોટ લીધો છે, એને પણ એમાં નાખીશું અને શાક આપણું મસ્ત અને ટેસ્ટી એવું બનાવીશું. એમાં આપણે 2 ચમચી જેટલો દહીંનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે સૌ પ્રથમ ગેસ ચાલુ કરીશું. હવે આપણે સરગવાની સીટી ખોલી લેશું, એટલે સરગવો વધારે બફાય નહીં.
હવે આપણે સરગવાને કાઢી લેશું એક બાઉલમાં. હવે આપણે વઘાર માટે ગેસની ફ્લેમ ચાલુ કરેલી છે. હવે આપણે એમાં નાખીશું તેલ. અહીં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે રાઈ. અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. તેલને આપણે જીરુંને આપણે તડતડવા દેશું. એમાં નાખીશું આપણે અડધી ચમચી જીરું, થોડીક એવી હિંગ, હવે આપણે આદુ, મરચાં, લસણના કટકા કરેલા છે એ પણ અંદર ઉમેરીશું. એને આપણે મસ્ત એવા સોતળી લેશું. હવે નાખીશું આપણે ડુંગળી. અહીંયા આપણે ચોપર કરેલી ઝીણી ડુંગળી કરેલી છે, એને આપણે પણ મસ્ત એવી સોતળી લેશું. મિત્રો, મેં સરગવાના શાક 2 થી 3 રીતથી મસ્ત એવા મૂકેલા છે, તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા આપણે સરગવાના શાકની રેસીપી મૂકેલી છે. હવે આપણી ડુંગળી મસ્ત એવી સોતળાઈ ગઈ છે. હવે આપણે એક મોટું ટમેટું ચોપર કરેલું છે એને પણ અંદર ઉમેરી દેશું. હવે તેલમાં સોતળાય ત્યાં સુધી આપણે મસ્ત એવો એક મસાલો કરી લેશું. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. એમાં નાખીશું હળદર, અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, હવે એમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે આપણે થોડુંક પાણી, આ સીંગમાં થોડુંક વધારે છે તો એ જ પાણી એમાં ઉમેરશું. હવે એને આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો છે. હવે એમાં પણ આપણે પાણી નાખીશું.
1 થી 2 ચમચી એમાં પાણી નાખી અને આપણે સ્લરી મસ્ત એવી બનાવી લેશું. મિત્રો, મારો વિડીયો તમે સ્કીપ કર્યા વગરનો જોશો તો જ મસ્ત એવી રેસીપીની આપને સરસ એવી ખબર પડશે. તો જ આપણું શાક, પરોઠા અને કાચી કેરીની ચટણી મસ્ત એવી બનશે. હવે આપણે થોડીક એવી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લઈએ એટલે મસ્ત એવું તેલ છૂટું પડી જાય. હવે આપણે ટમેટા અને ડુંગળી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મસાલો તૈયાર કરેલો હતો એ એમાં નાખીશું, લાલ મરચાંવાળો. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરી લેશું. હવે આપણે ખટમીઠો ટેસ્ટ આપવો હોય તો એમાં આપણે 1 ચમચી ખાંડની જરૂર પડે, એટલે આપણે 1 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે સિંગ બાફવામાં મીઠું નાખેલું હતું એ પ્રમાણે ગ્રેવી પ્રમાણે આપણે નાખીશું. મસાલાને પણ એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરી લેશું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે મસ્ત એવું સરગવાનું શાક બનાવીશું. તો તમે જરૂરથી આ શાકની રેસીપી તમે જરૂરથી બનાવજો. ખૂબ જ એવું ટેસ્ટી અને બધાને ભાવે એવું શાક બનીને તૈયાર થશે. જો હવે આપણું તેલ પણ છૂટું થઈ ગયું છે. જો મસ્ત એવું લાલ ચોળ જેવું શાક આપણું બનીને તૈયાર થયું છે. હવે આપણે આ સિંગ બાફેલી હતી એને એમાં નાખી દઈશું. પાણી હોતા સિંગને અંદર નાખવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. હવે આપણે થોડીક ઉપર ધાણા ભાજી નાખવાની. આપણું મસ્ત એવું શાક તૈયાર થઈ જાય એટલે આપણે ઉપર ધાણા ભાજી નાખવાની. હવે આપણે મસ્ત એવો 1 ચમચી ગરમ મસાલો પાવડર નાખીશું. તમે કિચન કિંગ નાખો તો પણ ચાલે. હવે આપણે ચણાનો લોટ 1 ચમચી પાણીમાં મિક્સ કરેલો હતો એ અંદર નાખીશું.
હવે આપણે ઉપર નાખીશું 2 ચમચી જેટલું દહીં. હવે આપણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી મસ્ત એવી દહીં નાખ્યા પછી આપણે ફરજિયાત હલાવવું, નકર દહીં એમાં ફાટી જાય. આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપર નાખીશું ધાણા ભાજી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. જો મિત્રો, એકદમ સરસ મસ્ત એવું આપણું સરગવાનું શાક બનીને તૈયાર થયું છે. મિત્રો, તમે પણ આ રીતે સરગવાનું શાક બનાવશો તો ટેસ્ટી અને મસ્ત એવું શાક બનીને તૈયાર થાય છે. મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક મસ્ત એવું તૈયાર થયું છે. ઉપર આપણે થોડીક એવી ધાણા ભાજી નાખીશું. જો મિત્રો, રોટલી, શાક, પરોઠા, રોટલા એની સાથે ખૂબ જ એવું મસ્ત ભાવે એવું સરસ શાક તૈયાર કર્યું છે. હવે આપણે મસ્ત એવા પરોઠા કરીશું. શાકને આપણે સાઈડમાં રાખીશું. પછી આપણે મસ્ત એવી લીલી કેરીની મસ્ત એવી ચટણી બનાવીશું. ખાવામાં તો એટલી ટેસ્ટી કે તમને જ્યારે જમવો ત્યારે એક ઈચ્છા થઈ જાય એવી મસ્ત એવી કેરીની ચટણી બનાવીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરી દીધી. પરોઠા તમે ઘીમાં કરો તો ખૂબ જ સારા, પણ તેલમાં પણ કરી શકાય. હવે આપણે આવી રીતે વણીશું. હવે આપણે આની ઉપર આપણે તેલ નાખીશું. આની ઉપર નાખીશું અને એ તેલવાળી આંગળી આમ ફેરવી અને આપણે થોડીક એવી ઉપરની સાઈડમાં પણ તેલ લગાડીશું. એટલે આપણા પરોઠા એકદમ સરસ મસ્ત અને ક્રિસ્પી એવા આપણા તૈયાર થશે. હવે આપણે આને વણી લેશું.
હવે આપણે ચોળવી લેશું. મિત્રો, તમે સરગવાનું શાક કઈ રીતે કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હા મિત્રો, કયા શહેરથી જુઓ છો મારી રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે પલટાવી લેશું. એવી જ રીતે આપણે બીજું પણ વણી લેશું. હવે આપણે એ પરોઠા ઉપર તેલ નાખીશું. જો તમારે ઘીમાં કરવા હોય તો પણ તમે કરી શકો. મિત્રો, તમે એ રીતે પરોઠા કરશો તો તમારા લચ્છા પરોઠાને પણ તમે ભૂલી જશો. એવા તમારા પરોઠા મસ્ત એવા જો તૈયાર થશે. હવે એવી જ રીતે આપણે તેલ લગાડીશું. એને પણ આપણે વણી લેશું. હવે આપણે એને પણ આમાં નાખીશું. એને આપણે પલટાવી લેશું. હવે ઉપર આપણે તેલ નાખીશું. એને પણ આપણે આવી રીતે પલટાવી લેશું. આ પરોઠા મિત્રો એકદમ સરસ કૂણા ગંજા માણા ખાઈ શકે ને એવા આપણા પરોઠા મસ્ત એવા તૈયાર થાય છે. જુઓ, અંદર એકદમ સરસ ખોલા પડી અને મસ્ત એવા પોચા રૂ જેવા આપણા પરોઠા બને છે. હવે આપણે પરોઠા અને શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે મસ્ત એવી કાચી કેરીની ચટણી બનાવીશું. જુઓ મિત્રો, એકદમ સરસ પોચા રૂ જેવા આપણા પરોઠા બનીને તૈયાર થયા છે. હવે આપણે મસ્ત એવી કાચી કેરીની ચટણી બનાવીશું. સૌપ્રથમ આપણે કાચી કેરી લીધી હતી, જે કેસર નાની નાની આવે એ ચોપર કરી અને એને આપણે ચોપ કરી લીધેલી છે. 2 નંગ જેટલી મેં કેરી લીધેલી હતી. હવે આપણે કેરી અને મરચાંના અથાણામાં આપણે મસ્ત એવા એક તો મસાલા રોસ્ટ કરી લઈએ. સૌપ્રથમ અહીંયા મેં 1.5 થી 2 ચમચી જેટલું વરિયાળી લીધી છે. વરિયાળીને આપણે આમાં રોસ્ટ કરી લેશું. એમાં નાખીશું આપણે ધાણા 2 ચમચી
ધાણા લીધા છે એને પણ આમાં ઉમેરી દેશું. હવે આપણે 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે એને પણ આમાં ઉમેરી દેશું. હવે આપણે 5 થી 7 નંગ કાળા તીખા મરી એને આપણે એમાં ઉમેરી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મસ્ત એવી મીઠી સુગંધ આવે ને એવા આપણે મસાલા રોસ્ટ કરીશું. મિત્રો રોજે આપણે 3:45 લાઈવ વિડીયોમાં જોડાઈએ છીએ અને મસ્ત એવી રોજે નવી નવી રેસીપી આપણે શીખીએ છીએ સાથે મળીને. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાડજો બધાય. તમને બધાને ભાવભર્યું મારું આમંત્રણ છે. તો રોજે તમે જોડાજો અને મસ્ત એવી રેસીપી આપણે સાથે મળીને શીખીશું. ધીમા ગેસ ઉપર જ આપણે મસાલાને રોસ્ટ કરીશું. હવે આપણો મસાલા મસ્ત એવા રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એને આપણે ઠંડા થવા દેશું. હવે મસાલો ઠંડો થઈ જાય ત્યાં સુધીમાં આપણે લીલા મરચાં નાખવાના છે. એને આપણે ઝીણા ઝીણા સુધારી લેશું. અહીં આપણે કેરીના ઝીણા ઝીણા કટકા ચોપ કરેલા છે એને એક પ્લેટમાં આપણે કાઢી લેશું. મિત્રો આ રીતથી તમે કેરીનું અથાણું બનાવશો તો તમે 2 થી 3 મહિના સ્ટોરે કરી શકશો ફ્રીજમાં. અને ખાવાની તો એટલી મજા આવશે કે તમારે શાકની પણ જરૂર નહીં પડે. એટલું આપણું મસ્ત એવું કેરીનું અથાણું થશે. હવે આપણે આ જ પ્લેટમાં મરચાંને સુધારી લેશું. મરચાંને આપણે ઝીણા ઝીણા કેરીના જેવા કટકા હતા એવા જ આપણે સુધારી લેશું. મિત્રો મારી રેસીપી તમને થોડી ઘણી પસંદ આવે ને તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મરચાં તમે કોઈ પણ નાખી શકો. તીખા હોય, મોરા હોય, તમને જેવી પસંદ હોય એવા તમે મરચાં ઉમેરી શકો. જો તીખા મરચાં લ્યો તો તમારું અથાણું સારું એવું ટકે. અને મોરા લ્યો તો અથાણું થોડુંક 2-3 મહિના પછી ચીકાશ થવાની શક્યતા છે. એટલે મરચાં હંમેશા તીખાનો જ ઉપયોગ કરવો. આપણા મરચાં મસ્ત એવા
સુધારી લીધા છે. હવે આપણે તેલને ગરમ કરવા મૂકીશું. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. મિત્રો, જો તમારે તાજું ખાવું હોય અથાણું તો તમારે તેલ થોડું ઓછું ઉમેરવું, અને 2 થી 3 મહિના સુધી સાચવવું હોય તો તેલને તમારે થોડુંક એવું વધારે નાખવું. અહીંયા આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં ફક્ત ને ફક્ત આપણે મેથીના દાણા નાખવાના છે. એમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મેથીના દાણા અંદર ઉમેરી દેશું. મેથીના દાણા બળવા ના જોઈએ, નહીતર આપણો ટેસ્ટ સરસ લાગશે એવું નહીં લાગે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે એમાં મસ્ત એવા મેથીના દાણા આપણા રોસ્ટ થઈ જશે. હવે આપણે ત્યાં સુધીમાં આપણે જે મસાલો રોસ્ટ આ કરેલો છે, આપણે ધાણા, જીરું, વરિયાળી, એને આપણે દરદરું એવું પીસી લેશું. તો અહીંયા આપણો મસાલો દરદરો એવો પીસાઈ ગયો છે. જો દરાતા જેની સુગંધ મસ્ત આમ સુગંધ આવે છે કે આપણું અથાણું તો એટલું ટેસ્ટી બનશે એવું આપને લાગે છે. હવે આપણે એક બાઉલ લેશું. હવે બાઉલમાં આપણે કેરી અને મરચાંના કટકા કરેલા છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે હળદર અને લાલ મરચું પાવડર નાખીશું. 1 ચમચી જેટલી હળદર નાખીશું. હવે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે નાખીશું કાળા તલ. 1 ચમચી જેટલા કાળા તલ ઉમેરીશું. હવે આપણે દરદરો મસાલો પીસેલો હતો એ એની ઉપર નાખીશું. હવે આપણું તેલ થોડુંક એવું ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં ઉમેરવાનું છે. હવે આપણે નાખીશું 1 ચમચી ગોળ. ચટમીઠો ખટમીઠો બધી રીતનો ટેસ્ટ હશે તો જ આપણું કેરીનું મસ્ત એવું અથાણું બનશે. હવે 1 ચમચી આપણે ગોળ નાખીશું. તમારે વધારે ગળ્યું ખાય તો તમારે 2 થી 3 ચમચી ગોળ નાખવો. હવે આપણે મીઠું નાખીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું. મીઠું હંમેશા થોડુંક એવું ચડિયાતું નાખવું, તો જ તમારું અથાણું બગડતું નથી.
અહીં આપણે 1.5 ચમચી ભરી અને મીઠું નાખેલું છે. હવે આપણે આને મિક્સ મસાલાને કરી લેશું. મિત્રો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. એ કોમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હા મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. જુઓ, હવે આપણે તેલ પણ ઠંડુ થઈ ગયું છે. હવે જો તમારે આમાં 1 ચમચી વરિયાળી નાખવી હોય તો તમે નાખી શકો. હવે આપણે આ તેલ આ મસાલા ઉપર નાખીશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. મિત્રો આપણું અથાણું જોતાં જ ખાવાનું મન થઈ જાય મિત્રો, એટલું મસ્ત એવું બનીને તૈયાર થયું છે. તો તમે મિત્રો જરૂરથી ચોક્કસથી ઘરે બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને મસ્ત એવી શેર કરી દેજો તમારા ફેમિલી મેમ્બર્સમાં. હવે આપણે સર્વ કરી લેશું. મિત્રો આવું જમવાનું મળી જાય તો ખૂબ જ એવી મજા આવી જાય એવું આપણું જમવાનું મસ્ત એવું બન્યું છે. તમે પણ જરૂરથી આવી જ રીતે બનાવજો. જો મિત્રો આપણે આજે મસ્ત એવી રેસીપી તૈયાર કરેલી છે. તો મિત્રો મારી ચેનલ તમને આજની મસ્ત એવી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. બાય.